जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर गुजरात पोलीस भरतीने ध्याનમાં રાખીને भरती बोर्ड द्वारा महत्वनी બે વિગતો આપવામાં આવેલી છે। જે આ મિત્રો વાત કરીએ તો કુલ ભરતીની અંદર કેટલા ઓપ્ટ આઉટ થયા તેમનો આંકડો છે તે ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો અને ફિઝિકલ मतलब કે જે અત્યારે ચાલુ ભરતી છે જેના ફોર્મ ભરાઈ રહ્યા છે 23 તારીખ સુધી ફોર્મ ભરાશે તેમના ફિઝિકલ ક્યારે આવશે તેમનું ગ્રાઉન્ડ ક્યારે આવશે તેમને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડે અત્યારે મહત્વની વિગતો આપેલી છે। શું છે સંપૂર્ણ માહિતી જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડિયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલા વિગત જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનું જે ઓફિશિયલ અકાઉન્ટ છે તેમના મારફતે 11 ડિસેમ્બર એટલે કે આજના દિવસે લગભગ 1:30 વાગે એક માહિતી આપી કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/2025/1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલ તેમની શારીરિક કસોટી છે તે લગભગ સંભવિત જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવશે। જે આ મિત્રો જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયાથી શારીરિક કસોટી છે તે ચાલુ થઈ જશે। અત્યારે જેના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમની ગ્રાઉન્ડ છે તે ત્રીજા અઠવાડિયાથી ચાલુ થઈ જશે। આવી રીતે ભરતી બોર્ડ દ્વારા અત્યારે જે ભરતી ચાલુ છે જેમના ફોર્મ ભરાઈ રહ્યા છે તેમના ફિઝિકલની ડેટ છે તે ભરતી બોર્ડે આપેલી છે। જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયાથી શરૂ થઈ જશે તે ફાઇનલ જ છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભરતી બોર્ડ દ્વારા એવું પણ જણાવવામાં આવેલું છે કે જે ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવેલો હતો 8 તારીખ છેલ્લી હતી 8 ડિસેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવેલી હતી તેમાં તેમનો જાહેરાત ક્રમાંક અહીંયા દર્શાવ્યો। લોકરક્ષક કેડર માત્ર ને માત્ર LRD લોકરક્ષક દળ કોન્સ્ટેબલ ભરતીની જ હતી। તેમાં ઉમેદવાર મિત્રોને ઓપ્ટ આઉટ એટલે કે પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટેનો ટાઈમ આપવામાં આવેલો હતો। તો એટલા ટાઈમની અંદર કુલ કેટલા ઓપ્ટ આઉટ થયા છે તેવા ઉમેદવાર મિત્રોની યાદી છે તે ભરતી બોર્ડે પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની અંદર ડિક્લેર કરેલી છે અને આ યાદીની અંદર લગભગ 10 પેજની એક PDF ડિક્લેર કરવામાં આવેલી છે અને તેમની અંદર કુલ 338 જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટ કરેલું છે। જે આ મિત્રો કુલ ઉમેદવાર મિત્રોની વાત કરીએ તો 338 જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટ કરેલું છે। મતલબ કે લોકરક્ષક દળ કોન્સ્ટેબલની જે આ ભરતી છે તેમાંથી પોતાની જે આ નોકરી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તે જતી કરેલી છે અને બીજા ઉમેદવાર મિત્રને તેમાં સાંચ મળે એમને ધ્યાનમાં રાખીને જ પોતે ઉમેદવાર મિત્રએ ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કરેલો છે। તો જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કર્યો તેવા તમામ ઉમેદવાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તે સમજી શકે છે એક નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે, દિવસ રાત એક કરવા પડતા હોય છે, ત્યારે જઈને ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર પોતાનું નામ આવતું હોય છે અને પોતે સરકારી ભરતીની અંદર હોય છે અથવા તો જે આ લોકરક્ષક કોન્સ્ટેબલ છે તેમના કરતાં પણ સારી વધારે એવી પોસ્ટમાં હોય છે એટલે પોતાની જે આ પોસ્ટ છે લોકરક્ષક દળ કોન્સ્ટેબલની તે જતી કરે છે, મતલબ કે ઓપ્ટ આઉટ ઓપ્શન પસંદ કરે છે। તો આવા કુલ 338 જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કરેલો છે। તો આ તમામ ઉમેદવાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આ મિત્રો આવી રીતે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્વની કહી શકાય એવી બે વિગતો અત્યારે આપેલી છે એટલે કે 11 ડિસેમ્બરને લગભગ 1:30 વાગે આપેલી છે। જે માહિતી હતી તે વિડીયોની અંદર ખાસ જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।